રાજુ મહેતા। ફ્રેન્ડ્સ, અત્યારે તો સ્વીટકોર્નની સિઝન છે। મેં સ્વીટકોર્નની ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરી છે। આજે હું ફરીથી સ્વીટકોર્નની એક નવી રેસીપી લઈને આવી છું, જેનું નામ છે મિની ચીઝ કોર્ન ચીલા। આમાં ચીઝ છે એટલે બાળકોને તો તે બહુ જ ભાવશે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મિની ચીઝ કોર્ન ચીલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે। જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। ફ્રેન્ડ્સ, ચીલા બનાવવા માટે મેં અહીંયા સ્વીટકોર્ન, કોથમરી, કોબી અને કેપ્સિકમ લીધા છે। કોબી ને કેપ્સિકમ બારીક ચોપ કરવાના છે। હવે આ બધા વેજીટેબલ એક બોલમાં આપણે લઈ લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ મસાલા લઈ લઈશું, મરી પાવડર, મિક્સ હર્બ્સ, ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ। ત્યારબાદ બાઇન્ડિંગ માટે મેંદો લઈ લઈશું। ફ્રેન્ડ્સ, તમને જો કોર્નને ક્રશ કરીને લેવા હોય તો તે લઈ શકો છો, પણ મેં અહીંયા આખા કોર્ન લીધા છે જેથી કરીને તે ક્રન્ચી લાગે। હવે બધું મિક્સ કરી લઈશું। ત્યારબાદ ચીઝ ગ્રેટ કરીને એડ કરી દઈશું। ચીઝની ક્વોન્ટિટી ઓછી વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। ફ્રેન્ડ્સ, આ ચીલા ટિફિનમાં અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે। બહુ જ હેલ્ધી અને ટેસ્ટી છે। ચોક્કસથી તમે ટ્રાય કરજો। ત્યારબાદ દૂધ એડ કરશું। તમને દૂધની બદલે પાણી લેવું હોય તો તે લઈ શકો છો, પણ દૂધ નાખવાથી ચીલાનો ટેસ્ટ વધારે સારો આવશે, એટલા માટે મેં અહીંયા દૂધ એડ કર્યું છે। હવે સ્મેશરથી થોડુંક સ્મેશ કરી લઈશું એટલે બધું એકરસ થઈ જાય। મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, બાઇન્ડિંગ પ્રોપરલી નથી આવતું, એટલા માટે થોડોક મેંદો ફરીથી એડ કરશું। ત્યારબાદ થોડુંક દૂધ એડ કરશું। બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી આવી થીક રાખવાની છે, વધારે પડતું ઢીલું નથી કરવાનું, નહીં તો ચીલા પ્રોપરલી પથરાશે નહીં। ચીલા બનાવવા માટેનું આપણું બેટર રેડી છે, તેને રેસ્ટ પર નથી રાખવાનું, ડાયરેક્ટ ચીલા ઉતારવાનું સ્ટાર્ટ કરવાનું છે। ચીલા બનાવવા માટે આપણે અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે। આવી રીતે નાના મિની સાઇઝના ચીલા ઉતારવાના છે। ચમચીથી પ્રેસ કરીને બધું બેટર એક સરખું પાથરી દેવાનું છે। ફરતે થોડુંક તેલ એડ કરશું અને વચ્ચે પણ સાથે સાથે થોડુંક તેલ એડ કરશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ને સ્લો ફ્લેમ પર જ કૂક કરવાનું છે। 2 થી 3 મિનિટ પછી એક સાઈડથી થવા આવે એટલે તેને ટર્ન કરી દઈશું ને બીજી સાઈડ પણ થવા દઈશું। આવી રીતે તાવીથાથી થોડું સરખું પ્રેસ કરી લઈશું। ટર્ન કરી લઈએ, ચીલો બીજી સાઈડથી પણ થઈ જવા આવ્યો છે। ચીલો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। એક ચીલાને કૂક થતાં 5 થી 7 મિનિટ જેવો સમય લાગે છે। ચીલો આપણો રેડી છે, તેને એક પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે બીજો ચીલો પણ આપણે રેડી કરી લઈશું। ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। બીજો ચીલો પણ પથરાઈને રેડી છે। હવે ફરતેને વચ્ચે ફરીથી થોડુંક તેલ એડ કરશું, ટર્ન કરી લઈશું ને આવી જ રીતે બીજા બધા જ ચીલા આપણે બનાવીને રેડી કરી દઈશું। આપણે જે બેટર રેડી કર્યું છે તેમાંથી ટોટલ 5 ચીલા બનીને રેડી થયા છે। ચીલાને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે। તો આપણા મિની ચીઝ કોર્ન ચીલા બનીને રેડી છે। તમે જોઈ શકો છો આ કેટલા ડેલિશિયસ ને યમ્મી બન્યા છે તે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો।